હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ છે જોબ અપડેટ પર. બીએસસી કેમિસ્ટ્રી કરેલું છે, તમે નર્સિંગ કરેલું છે તો બહુ સારી વેકેન્સી લઈને આવી ગયા છીએ આપણે. સુરત મહાનગરપાલિકા ગોરધનગાસ ચોખાવાલા માર્ગ મુગલીસરા સુરતમાં, કે જેમાં આપણે હોસ્પિટલની વાત કરીએ તો કે સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકો અથવા તો શહેરીજનોને તેમના રહેઠાણની નજીક નિદાન મળી રહે તે હેતુસર વિવિધ ઝોન ખાતે 50 બેડની હોસ્પિટલ કાર્યરત હોય છે. તો તેમાં માટે વેકેન્સી આવેલી છે. વેકેન્સીની વાત કરીએ તો સ્ટાફ નર્સની અને લેબોરેટરી ટેકનિશિયનની સંખ્યા છે. સ્ટાફ નર્સમાં 7ની સંખ્યા છે, જેનું વેતન એટલે કે સેલેરી છે એ 20,000 ફિક્સ વેતન સાથે છે. અને લેબોરેટરી ટેકનિશિયનમાં જોઈએ તો 3 સંખ્યા છે, 3 પોસ્ટ પર ભરતી છે, 20,000 સેલેરી છે. હવે શું છે તો કે આના માટે છે ને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. પછી તમારા જે ઓનલાઈન એપ્લાય કર્યું છે એના આધારે તમને જોબ મળી રહેશે. વેબસાઇટ ઉપર 20/1થી લઈ અને 29/1 સુધીના દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. સ્ટાફ નર્સમાં આપણે જોઈએ લાયકાત શૈક્ષણિક તો કે તમે જીએનએમ બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ. પગારની વાત કરીએ તો 20,000 પ્રતિ માસ જેટલો તમારો પગાર છે. લેબોરેટરી ટેકનિશિયનમાં જોઈએ તમે બીએસસી કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી વિષય સાથે અથવા તો કેમિસ્ટ્રી સાથે કરેલું હોવું જોઈએ, અથવા તો એમએસસી જે છે ઓર્ગેનિકમાં કરેલું હોવું જોઈએ, માઇક્રોબાયોલોજી વિષય સાથે કરેલું હોવું જોઈએ. અને માન્ય સંસ્થામાં તમે લેબ ટેકનિશિયનનો જે કોર્સ આવે છે ડીએમએલટીનો એ કરેલો હોવો જોઈએ. તો તમને ફિક્સ વેતન સાથે 20,000 જેટલો પગાર મળી જશે. સામાન્ય સૂચનાઓ બધી જે છે એ નોર્મલ જ છે, જે તમે વાંચી શકશો. પછી અરજી કરવા માટે સુરત મહાનગરપાલિકાનું જે ઓનલાઈન પોર્ટલ છે તે તમારે અરજી કરવાની રહેશે. પહેલાં શું કરવાનું હોય છે તો કે મોબાઈલ નંબર છે, પછી તમારો જે મેલ આઈડી છે એના આધારે પહેલાં એપ્લાય કરવાનું રહેશે. પછી તમારો જે પર્સનલ ડેટા જે છે એ બધો નાખવાનો રહેશે. પર્સનલ ડેટા નાખ્યા બાદ તમે જે યુનિવર્સિટીમાંથી તમારી બેચલર ડિગ્રી છે અથવા તો જે ડીએમએલટીની ડિગ્રી છે પાસ આઉટ કરેલી છે તેના માર્ક્સ, પર્સન્ટેજ, સીજીપીએ જે વગેરે આવતું હોય તે યોગ્ય ચૂઝ કરી અને નાખવાનું રહેશે. જો તમારે બેકલોગ આવેલી હોય, કેટી આવેલી હોય તો તેમાં અનુરૂપ માહિતી તમારે આપવાની રહેશે. પછી જે તમે માહિતી આપેલી હોય તે પીડીએફ સ્વરૂપે તમારે તેને એપ્લાય પણ કરવાનું રહેશે. ઓકે, લાસ્ટમાં આપણે જોઈએ એક્સપિરિયન્સ ડિટેલ્સ. તો કે તમે જે એક્સપિરિયન્સ લીધેલો હોય, એક્સપિરિયન્સ છે એ મેન્ડેટરી છે, ફરજિયાત નથી. જો તમારી પાસે એક્સપિરિયન્સ લેટર હોય તો તમે તેમને બતાવી શકો છો, અથવા તો ફરજિયાત છે નહીં. ડોક્યુમેન્ટ ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે, ડિક્લેરેશન. પછી છે અપલોડ ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાના રહેશે. લાસ્ટમાં અગત્યની સૂચનાઓ જોઈએ આપણે તો કે જો તમારાથી કોઈ ફોર્મ ભરવામાં ભૂલ થઈ હશે તો પછી તે જ્યારે તમને પોસ્ટિંગ મળતું હશે તો તમારું એ સ્વીકારવામાં આવશે નહીં. પછી એક વ્યક્તિ જે છે એક જ અરજી માટે ફોર્મ ભરી શકે છે. એક કરતાં વધારે હશે તો બાકીની અરજીઓ શું કરવામાં આવશે તો કે રદ કરવામાં આવશે. પછી આ જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવાની છે કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તે કરવા સુરત મહાનગરપાલિકા જે એપોઇન્ટમેન્ટ ઓથોરિટી જે છે એ સંપૂર્ણ હકદાર રહેશે. પછી શૈક્ષણિક લાયકાત જે છે કામચલાઉ ધોરણે માન્યતા રાખવામાં આવી છે તે ઉમેદવાર હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. જાહેરમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર પણ હક દાવો હોય અને ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરવાના આદેશો અધિકૃતતાની વિગતો આધારે અરજી કરવાની રહેશે. ઓકે, આઈ હોપ કે તમને આ બધી સારી રીતે સમજાઈ ગયું હશે. જો તમે આવી રીતના કરેલું હોય, તમારી પાસે એક્સપિરિયન્સ હોય, તમે ડીએમએલટી કરેલું હોય, લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય, તમારી પાસે નર્સિંગની ડિગ્રી હોય તો તમે બહુ સારી જોબ લઈ શકો છો. સુરત જેવા સિટીમાં 20,000 જેવી ગવર્મેન્ટ જોબ મળવી બહુ હાર્ડ છે. આઈ હોપ કે તમને આ ઇન્ફોર્મેશન હેલ્પફુલ થઈ હશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયો.